જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ એમ આપણને રિયલાઇઝ થાય કે યાર આપણા પેરેન્ટ્સ પણ મોટા થઈ રહ્યા છે, એમની પણ ઉંમર વધતી જઈ રહી છે. કરિયરની શરૂઆતમાં આપણે આ બધું ઇગ્નોર કરતા હોઈએ, પણ સડનલી ક્યારેક તમને રિયલાઇઝ થાય કે યાર મારા પપ્પાની ચાલ થોડી સ્લો પડી ગઈ છે. મારી મમ્મી મને એકની એક વાત કેમ વારંવાર કરે છે, કે એ લોકોના ચહેરા પર કરચલીઓ વધતી જાય છે. અને ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે યોર પેરેન્ટ્સ આર નોટ પરમનન્ટ. આપણે નાના હોય ત્યારે આપણને એવું લાગે કે યાર પેરેન્ટ્સ તો હોય જ ને લાઈફમાં, એ લોકોનું પ્રેઝન્સ આપણે નાનપણથી જોયું, આપણને ક્યારેય એની સિરિયસનેસ ન ખબર હોય. બટ વેન યુ રિયલાઇઝ દેટ યોર પેરેન્ટ્સ આર નોટ પરમનન્ટ, એવરીથિંગ ચેન્જીસ. સાયકોલોજીમાં ને કહેવાય મોર્ટાલિટી અવેરનેસ, કે તમારા પેરેન્ટ્સ હંમેશા તમારી સાથે નથી રહેવાના. જ્યારથી એ વાતની ખબર પડે ને ત્યારે નાની નાની વસ્તુનું મહત્વ તમને સમજાવવાનું શરૂ થાય. અને જ્યારે એ લોકો નહીં રહે ને ત્યારે એમની દરેક વાતો યાદ આવશે. એમની હરેક નાની વાત તમને એટલી બધી મોટી લાગશે. તમે જમવા બેસશો ત્યારે યાદ આવશે કે પપ્પા ત્યાં બેસતા અને આ માંગતા, એમને આ બહુ ભાવતું. તમે ઘરની બહાર નીકળતા હશો ત્યારે યાદ આવશે કે મમ્મી મને વોલેટ આપતી, મમ્મી મને કંઈ ને કંઈ યાદ કરાવતી. તમે જમવા બેસશો ત્યારે યાદ આવશે કે યાર મમ્મી ફોન કરીને પૂછતી કે તે જમ્યું કે નહીં, અને ઘરે આવું ત્યારે પૂછતી કે તને ભાવ્યું હતું કે નહીં. આ દરેક નાની નાની વાત ત્યારે તમને ખૂબ મોટી લાગશે અને એ વાતો યાદ કરીને ક્યારેક તમે રડી પડશો. એટલા માટે જ્યારે તમારા પેરેન્ટ્સ તમારી સાથે કોઈ નાની નાની વાતો કરતા હોય એમને સાંભળો, મેક ધેમ ફીલ હર્ડ. એમની સાથે બેસો, સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધેમ. એ તમને કંઈ બતાવે તો ફીલ એક્સાઇટેડ એન્ડ બિહેવ ધેટ યુ આર એક્સાઇટેડ, બીકોઝ એ લોકો એ જ કર્યું હતું જ્યારે તમે નાના હતા ત્યારે. ટ્રાય એન્ડ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ધેમ. એ લોકોની તકલીફ ફીલ કરો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, કારણ કે એમને પોતાની જાત ખર્ચી નાખી છે તમારી તકલીફો સોલ્વ કરવા માટે. તમારી હરેક નાની તકલીફ એમના જીવનનું મકસદ બની જતું હતું, યાદ છે ને? તો એ લોકોએ જે તમારા માટે કર્યું જ્યારે તમે નાના હતા, તમે એમના માટે ન કરી શકો જ્યારે પોતાના જીવનના સૌથી નબળા ફેઝમાં છે. મોટા ભાગે લોકો પાછળથી અફસોસ કરતા હોય કે હું આ ન કરી શક્યો, હું મારા પેરેન્ટ્સને વધારે સમય ન આપી શક્યો. મારી મા મને ઘણા સમયથી એક વાત કહેતી હતી પણ મેં ક્યારે ધ્યાન જ ના આપ્યું. મારા પપ્પા ઘણા સમયથી તકલીફથી નીકળી રહ્યા હતા, મેં ક્યારે ધ્યાન જ ના આપ્યું. એ લોકોને એક જગ્યાએ જવું હતું, એ લોકોનું ડ્રીમ હતું કે ફલાણી જગ્યાએ ફરવા જવું છે, હું ક્યારે સમય જ ના કાઢી શક્યો. તો હવે જ્યારે તમને ખબર છે કે આ બધું થવાનું છે, ફીલ ધ સિગ્નિફિકન્સ ઓફ ઇટ. એ લોકોનું તમારા જીવનમાં ઇમ્પોર્ટન્સ કેટલું છે એ ગયા પછી સમજવાને બદલે અત્યારથી સમજીને સ્ટાર્ટ એક્ટિંગ લાઈક યુ કેર. સ્પેન્ડ ટાઈમ વિથ ધેમ, ફીલ ધેમ. કારણ કે આ એટલી અમૂલ્ય વસ્તુ છે જેનું મૂલ્ય એ લોકો નહીં હોય ને ત્યારે જ સમજાશે. હવે જ્યારે ખબર છે કે અમૂલ્ય છે તો માણી લો, મન ભરીને માણી લો.